સુરતમાં 15 વર્ષની દીકરીની છેડતી કરનાર સગા પિતાની સામે ફરિયાદ નોંધી પિતાની ધરપકડ કરવામાં આવી હતી। સુરતના ડિંડોલી પોલીસ મથકના સ્કૂલના યુનિફોર્મમાં 15 વર્ષીય દીકરી આવી પહોંચી હતી। અહીં પિતા રાત્રે સાથે સૂવા માટે દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ। સગીરાના આ શબ્દો સાંભળી પોલીસ ચોંકી ગઈ હતી। આથી પોલીસે પિતાને સગી દીકરીની રાત્રિના સમયે 2 વાર છેડતી કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધી છે। દીકરીની આપવીતી સાંભળી અને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે। જો વિરોધ કરું તો પિતા ગુસ્સે થાય છે। આ બનાવ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક સગીરા ડિંડોલી પોલીસ મથકે આવી પહોંચી હતી। તેને શોધતા તેના પરિવારના સભ્યો પણ ડિંડોલી પોલીસ મથક પહોંચ્યા હતા। જોકે તેણે એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું હતું અને આપવીતી જણાવી હતી, જેમાં તેની ફરિયાદ તેના જ સગા પિતા વિરુદ્ધ જ હતી। સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે અને પોતાની સાથે સૂવા માટે દબાણ કરે છે તેમજ છેડતી પણ કરે છે। જો વિરોધ કરું તો ગુસ્સો કરે છે। ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર 4 રસ્તા એરિયા છે, જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડપલા કરેલા છે। જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને એની પિતાની ધરપકડ કરેલી છે। જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની બીના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી આપેલ છે। આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા પામેલ છે। સર, બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી? બાળા છે એની સાથે અઠવાડિયા પહેલાં પણ આ રીતનું કૃત્ય થયેલું, પછી આ ફરીવાર એનું રિપીટેશન થતાં બાળાએ જે સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવીતી જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ છે અને હાલ એના પિતા છે એ જેલ હવાલે